અરે મને ખબર છે તમે પહોંચી ગયા છો પણ મને લેટ થઈ ગયું છે તો શું કરવું? હા હવે પહોંચું છું કહ્યું તો ખરા તમને. છોડો ને બધી વાત. હા મૂકો ફોન. ફાલ્ગુની ફાલ્ગુની કોણ જાણે શું કરે છે? કેમ આટલા જોર જોરથી બૂમો પાડો છો? શું કરે છે તું? આ મેં તને પહેલા કહ્યું હતું ને કે સવારમાં ઓફિસે મારે વહેલા જવાનું છે. તું મને લેટ નહીં ઉઠાડતી તો વહેલા ઉઠાડી શકે કે નહીં તું? 2 વાર ઉઠાડ્યા હતા, પાછા સૂઈ ગયા તો હું શું કરું? અરે સૂઈ જાય તો માણસને પાછો ઉઠાડી શકાય. ક્યાં છે મારો સામાન બધો? ક્યાં છે? ઓફિસે જવાની બેગ ક્યાં છે? મારા મોજા ક્યાં છે? બધું મારે મારી જાતે લેવાનું. તો જાતે જ લેવાનું હોય ને, એટલું લઈ લો તો શું થઈ જાય? અરે પત્ની છે તું મારી. પત્ની તરીકે તારી પણ કોઈ ફરજો હોય છે, તારી પણ કઈ જવાબદારીઓ છે. તને કઈ ભાન નથી પડતી? તો પતિ તરીકે તમારી કઈ જવાબદારી તમે નિભાવો છો? અચ્છા કઈ જવાબદારી નથી નિભાવી મેં? બોલ ને. તમને- હા જો ને તું જે કપડાં પહેરીને આટા મારે છે આ બધી છૂટછાટ ઘરમાં તને આપી છે કોણે? કે ને મને. તો એનાથી શું થઈ જાય? તમે મને ટાઈમ આપો છો, સમય આપો છો, મારી સાથે રહો છો, બસ તમને તમારી ઓફિસ, તમારું કામ એ જ ઇમ્પોર્ટન્ટ છે. હા તો જરૂરી છે કામ. સમય પ્રમાણે કામ પણ જરૂરી છે મારા માટે. આમ પણ આટલી બધી પ્રાયોરિટી આપી દીધી છે એ શું ઓછી છે? પ્રાયોરિટી મને આપો છો કે તમારા વર્કને? અને રાતે પણ આવીને બસ મોબાઈલ લઈને બેસી જવાનું, એ સિવાય કઈ બીજું દેખાય જ? ઘરમાં પત્ની છે એની સાથે 2 શબ્દ સારા વાત કરીએ, મૂકીએ, કોઈ વાર ડિનર પર જઈએ ના, બસ મારે એ બધું મારા ફ્રેન્ડ લોકો સાથે જ કરવું પડે. તમારી પાસે ક્યાં ટાઈમ છે? આ બધી સલાહ મને કોણ આપી રહ્યું છે? હે ફાલ્ગુની મને સમજાતું નથી કે જે વ્યક્તિ આર્ટિફિશિયલી મારી સાથે સંબંધો બનાવી રહ્યું છે એ વ્યક્તિ જ મારી સાથે આવી બધી વાતો કરે છે. હવે તું જે દેખાડો કરે છે ને એ બધી મને ગતાગમ પડે છે. હું કઈ ગાંડો નથી. બરાબર, એટલે હું કરું એ બધું દેખાડો અને તમે કરો એ મને પ્રાયોરિટી આપેલી કહેવાય. હા તો શું કહેવાય? તું જ કે ને શું કહેવાય? હે જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત માંડીને બેસી રહે છે કે તમે મને ટાઈમ નથી આપતા, તમે આમ નથી કરતા. તો શું આ ઘરમાં તું રહે છે એ બધું મફત થાય છે? આમ તેમ તું થઈ રહ્યું છે. એટલે હવે તમે મારા ખર્ચા બી ગણાવશો? મને તો એમ થાય છે કે મેં લગ્ન શું કામ કર્યા, એ પણ આવા વ્યક્તિ સાથે. આવો વ્યક્તિ એટલે કેવું? ના ના બોલ ને, કેવું વ્યક્તિ છું? બોલ ને. પોતાને ખબર હશે ને કેવા છો એ. તારા કરતા તો 1000 ગણો સારો વ્યક્તિ છું. હજી કહું છું તારી જીભને જરા લગામ આપજે. અને તમે પણ તમારી જીભને લગામ આપજો, નહીં તો મારાથી પણ બોલાઈ જશે. બોલ બોલ જ. ક્યારનો કહી રહ્યો છું કે પત્ની છે તો પત્ની બનીને રહેતા શીખ. પણ નહીં, જ્યારે હોય ત્યારે બસ પોતાની જીભડી ચલાવવી છે. મારી સામે બોલે છે, મારા બાની સામે બોલે છે. ક્યારેય કઈ તને કહેતો નથી એટલા માટે જ માથે ચડતી જાય છે ને તું. એટલે શું મારે તમારા લોકોથી દબાયેલા રહેવાનું એમ? હવે ક્યાં તું દબાઈને રહે છે? નહીં રહીશ. હા તો નથી જ રહેતી ને, નથી જ રહેતી. આમ પણ મારી સાથે લગ્ન કરીને મારી જિંદગીને તહેસ નહેસ તો કરી નાખી છે. હવે બાકી પણ શું રાખ્યું છે તે? હા, ને મારી જિંદગી તો બહુ સુધરી ગઈ છે કે તમારી સાથે? હા દેખાય જ છે બધું. તારે કહેવાની કોઈ જરૂર નથી. આમ પણ મારા ફ્રેન્ડ સર્કલમાં, મારા ઓફિસના લોકોમાં તે મને બદનામ કરવામાં શું બાકી રાખ્યું છે? કે ને મને. તો તમે કઈ ઓછું બોલો છો? બધાને મારી શું વાત કરો છો ને એ મને ખબર હા પડે તો છે. કરે જ. દેખાય છે તારા ચરિત્રમાં બધું દેખાય છે એટલા માટે વાત કરવી પડે. ચરિત્ર પર વાત કરવાની જરૂર નથી, સમજી ગયા ને? હવે વધારે બોલો છો તમે. તો આપને સાબિતી લે ને. તો આપ સાબિતી. આવા કપડાં પહેરીને બહાર જવાની જરૂર શું પડે છે? લોકો છે ને કપડાથી નથી મપાતા, આ બધા તમારા વિચારો છે. લે ને તારા વિચારો તો જોઈ રહ્યો છું. દેખાય છે મને તારા વિચારો કેટલા સારા છે ને કેટલા નહીં. સવારમાં ઉઠીને પોતાના હસબન્ડને ઊભો તો કરી નથી શકાતો અને ઉપરથી વિચારોની માંડે છે. બરાબર છે. તો શું કરવું છે તમારે હવે? કંટાળી ગયો છું. કંટાળી ગઈ છું. હું કંટાળી ગયો છું કે મારે આવી લાઈફ છે ને જીવવી નથી. પણ મજબૂર છું તારી સાથે જીવવા માટે કારણ કે 4 ફેરા જો ભરી લીધા છે મેં. શું કરું બીજું? કારણ કે બીજો કોઈ રસ્તો તો છે નહીં ને સામે. રસ્તો કરવાની જરૂરત જ ક્યાં છે? તમે તમારા રસ્તે જીવો છો, હું મારા રસ્તે જીવું છું. જોઈ લીધો તારો રસ્તો. હા મને વધારે કઈ કહેવાની જરૂર નથી તારે. તો હું પણ વધારે સાંભળવા તૈયાર નથી. આ સવારમાં મારી સાથે મગજમારી કરવાની જરૂર નથી. પોતાના કામ જાતે કરી લેવાના. કરી લઈશું. મારી જ ભૂલ છે કે તને કહ્યું. હાલો હા આવી રહ્યો છું હવે યાર. કેટલી વાર કહેવાનું તમને કે હું આ ઘરમાં આ લોકોને સહન કરું છું. ફાલ્ગુની, ઓ ફાલ્ગુની, અહીંયા આવતો જરા. હા બોલો બા. દેવાંગ ઓફિસે ગયો એ પહેલા તમારા રૂમમાંથી જોરમાં અવાજ આવતો હતો તો તમે પાછા ફરીને ઝઘડ્યા કે શું 2 જણા? મમ્મી એમાં શું પૂછવાનું હોય? આ તો બધું રોજનું છે. જો ફાલ્ગુની, આ ઘર તારું છે બેટા. તમે બંને આવી રીતે ઝઘડા કરશો તો પછી કઈ રીતે ચાલશે? તો મને શોખ થાય છે સવારમાં આવી રીતે ઝઘડા કરવાનો. તમારા દીકરાને સમજાવો. સાંભળ, એનો ઓફિસનો ટાઈમ હોય ને પહેલાં તારે એની બધી વસ્તુ તૈયાર કરી દેવાની એટલે મગજમારી જ ના થાય કોઈ.
બરાબર છે. સવારે ઉઠું એટલે તમારો પહેલાં ચા નાસ્તો તૈયાર કરવાનો, એના ઓફિસની બધી વસ્તુઓ તૈયાર કરવાની, એટલે મારે સવારથી એમાં ને એમાં જ રહેવાનું, એમ જ ને? જો ફાલ્ગુની, મને ચા નાસ્તો થોડોક લેટ આપીશ ને તું મારે ચાલશે, પણ દેવાંગની ઓફિસના ટાઈમે એની બધી જ વસ્તુ તારે એને તૈયાર કરીને આપી દેવાની. એ આપણી સાથે મગજમારી કરે ને એવું કોઈ વાંકમાં જ નહીં આવવાનું. એટલી ખોટી આદત પાડી છે ને તમે મમ્મી. એ ખાલી એના સોક્સ ડ્રોવરમાંથી લેવાના હોય એટલું ના લઈ શકે? ટેબલ પર એની વોચ પડી હતી એટલું ના લઈ શકે? એના માટે મને બૂમાબૂમ કરે એનો કઈ મતલબ છે? જો દેવાંગ છે ને, તું નહોતી ત્યાં સુધી એને એનું કામ બધું જાતે કર્યું. હવે અત્યારે તું આવી ગઈ છું તો પછી એ તને જ કે ને એનું કંઈ પણ કામ હોય તો મને થોડો બૂમ પાડે. મમ્મી, હું આ ઘરની વહુ છું, નોકરાની નથી કે બધા મને જ બોલાવ્યા કરે. તમને પણ કંઈ કામ હોય તો ફાલ્ગુની આ લઈ આવની, દેવાંગને કંઈ કામ હોય તો આ આપની, બધું બધાને હાથમાં જ આપ્યા કરવાનું. એ જ મારું કામ છે. તું તારી જાતને નોકરાણી સમજે છે ફાલ્ગુની. અમે એવું નથી માનતા કે આ નોકરાણી છે. અમે તો તને છે ને વહુ માનીએ છીએ આ ઘરની, અને મારા ગયા પછી આ ઘરની બધી જવાબદારી તારે સંભાળવાની છે. અરે વહુ આવી ગયા પછી મને ચિંતા ના હોવી જોઈએ આવી કે ભાઈ ઘરનું શું થશે. મારે તો આ ઘરમાં જ નથી રહેવું, પણ શું કરું? અરે આવું ના બોલાય, તારે આ ઘરમાં નથી રહેવું. આવું કેમ બોલે છે તું? તો શું કરું? તમારા લોકોથી કંટાળી ગઈ છું, અને વધારે તો દેવાંગથી. ખબર નહીં એને મારી સાથે શું દુશ્મની છે. સીધા મોઢે વાત કરવા તૈયાર જ નથી હોતા. અને બીજી વાત તો એ કે કોઈ દિવસ મને ટાઈમ પણ નથી આપતા કે ચલો આજે આપણે ડિનર પર જઈએ. ક્યારેક મૂવી જોવાનો હું પ્લાન બનાવ ને તો પણ મારે આજે મીટિંગ છે, મારાથી નહીં અવાય. પણ એનું ઓફિસનું કામ હોય એમાં એ શું કરે? એને ઘણી ઈચ્છા થતી હોય કે હું મારી ઘરવાળીને ટાઈમ આપું, પણ એની બી કઈ મજબૂરી હોય કે નહીં? ખબર જ નથી પડતી એવી કે કઈ મજબૂરી હોય. બસ એ જ ઓફિસ લઈને બેઠા છે, બીજા બધા તો કંઈ કામ જ નથી કરતા. બધાના ઘર એમ જ ચાલતા હશે. જો જેને પોતાનો ધંધો ચાલતો હોય ને એ લોકોને 17 જાતના ટેન્શન હોય ફાલ્ગુની, અને પછી આપણે ઘરના ઊભા થઈને એને ટેન્શન તમે તમારા દીકરાનું જ ખેંચશો ને, મને ખબર છે. કારણ કે આખી દુનિયામાં તમારો દીકરો જ એકલો બિઝનેસ કરે છે, બાકી કોઈ બિઝનેસ કરતું જ નથી. હું દીકરાનું નથી ખેંચાવતી. હું ફક્ત ને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે અત્યારથી તમે આટલા બધા ઝઘડા કરો છો તો આગળ જતાં તમારું લાંબુ કઈ રીતે ચાલશે એ ન સમજે તો તું સમજી જા. આ ઘર તારું જ છે ને બેટા, કંઈ પારકું થોડું છે. હા, એ તો ખબર જ છે. સાસુઓની આ જ શિખામણ હોય કે એ ન સમજે તો તું સમજી જા, અને એ જ સમજીને અમારે જિંદગી પૂરી કરી નાખવાની. જો બેટા, મેં છે ને તને મારી દીકરી માની છે, હું તને વહુ નથી માનતી. તો આ જ વસ્તુ તમે તમારા દીકરાને કેમ નથી સમજાવતા? બેઠા છો કોઈ દિવસ એની સાથે આ બધી ડિસ્કશન કરવા? મને જ રોજ સવાર પડીએ ને એનું લેક્ચર સાંભળવાનું, તમારું લેક્ચર સાંભળવાનું, બસ આ જ હોય. હવે આમાં છે ને તમારા બંનેના મગજ સામે એવા ગરમ છે ને કે ના પૂછો વાત. તમારા બેમાંથી એક પણ વ્યક્તિનું મગજ ઠંડુ નહીં થાય ને ત્યાં સુધી તમારા ઝઘડા નહીં મટે. હા, તો આ બધું છે ને તમે દેવાંગને સમજાવજો. મને સમજાવવાનું રહેવા દો, મારે ઘણા કામ છે, મને એ કામ પતાવવા દો. પાછું તમને ટાઈમ પર જમવાનું જોઈશે. યાર તમે લોકો કરો છો શું અહીંયા ઓફિસમાં? ના મતલબ કે હું ના હોઉં તો કામ તમારે પૂરું નહીં કરવાનું? અરે મનોજભાઈ, લોજિક વગરની વાત શું કામ કરો છો તમે? યાર ઓફિસના કઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય, સમજતા કેમ નથી? ટાઈમલાઈન પ્રમાણે મારે પણ સામે જવાબ આપવો પડે પાર્ટીને. અરે આમને આમ મારે શું ઓફિસ બંધ કરી દેવાની છે? તો કહી દો મને, તો હું બંધ કરી નાખું બધું. મનોજભાઈ, હું પછી ફોન કરાવું. હા સર. હરેક લોકો આવા છે, અને કોણ જાણે મારી લાઈફમાં જ આવા લોકો શું કામ આવતા હશે? સર, શું કામ? એટલે શું કામ એટલો બધો ગુસ્સો કરો છો? ગુસ્સો ના કરે તો શું કરે માણસ? અરે મારે આજે સાંજ સુધીમાં વર્ક કમ્પ્લીટ કરીને મોકલવાનું છે, અને અહીંયા તો હજી કોઈને પડી પણ નથી, ચાલુય નથી કર્યું. સારું, ચા પી. શું ચા પીવે? પીવો તો ખરા. યાર એક ઘરવાળી છે અને એક આ ઓફિસ, બધા સરખા છે બધા. જેવી રીતે ચા પીધી ને એવી રીતે આજે તમારો ગુસ્સો છે ને એને પણ પી જાઓ. ગુસ્સો પી કેવી રીતે શકે કોઈ માણસ? યાર સાચું કહું ને તો ભગવાને છે ને મારી લાઈફમાં બળતરા સિવાય બીજું કંઈ મૂક્યું નથી. પણ મને એટલી ખબર પડે છે કે જ્યાં ગુસ્સો હોય ને ત્યાં ઉતારવો જોઈએ. કોઈ બીજી વાતનો કે કોઈ બીજા વ્યક્તિનો ગુસ્સો છે ને બીજાના પર કે બીજી જગ્યાએ ના ઉતારે. નથી જ ઉતારવો, પણ શું કરવું? હા, મારી પત્ની છે ને કોઈ વાતે સમજવા તૈયાર નથી. હવે શું વાંધો છે સર? મને તો એક સવાલ થાય છે. તમારી લાઈફ એટલી બરાબર છે, બધું બરાબર તો ચાલી રહ્યું છે, એટલું સારું એવું કામ છે, ફેમિલી છે,
પછી શું જોઈએ તમને? તમારી પાસે બધું જ છે. ઘણીવાર છે ને આપણને નજર સામે બધું બરાબર લાગતું હોય પણ હોતું નથી. હરેક વખતે જે દેખાય એ હોય એ જરૂરી નથી. હવે એડજસ્ટ કરીને કોઈ માણસ કેવી રીતે એને કેટલું જીવી શકે હું એ જ નથી સમજી શકતો. એક મારી પત્ની છે અને ઓફિસમાં એક તું. બંનેમાં કેટલો તફાવત છે કે તું તું મારા ગુસ્સાને સમજી લે છે, મારી વાતોને સમજી લે છે, મારા મૂડને સમજી લે છે. અને મારી પત્ની કોઈ દિવસ નથી મારા વિચારને સમજી શકતી કે નથી મારી વાતોને સમજી શકતી. એનું કારણ એવું છે કે એ તમને આ રીતે સ્વીકારી નહીં શકતી હોય. માણસે બધી પરિસ્થિતિ જોઈએ એવું જરૂરી થોડી છે. હવે મારી જ વાત લઈ લો. મને ખબર પડે છે કે મારે ક્યાં ગુસ્સો કરવો જોઈએ ને ક્યાં ન કરવો જોઈએ. મારા ઘરે શું પ્રોબ્લેમ ચાલે છે હું જાણું છું, પણ મારે બધાને શું કામ બતાવવું જોઈએ? મારો ભાઈ છે, બીમાર છે, એની દવાઓ માટે હું આ બધું કરું છું. શું? તમારો ભાઈ બીમાર છે? હા, એને એક બહુ મોટી બીમારી છે અને એની દવાઓનો ખર્ચો પહોંચી વળાય એમ નથી. પણ છતાંય મને વિશ્વાસ છે કે એક દિવસ બધું બરાબર થઈ જશે. તમે મને વાત તો કરી શકતા હતા ને. આટલી મોટી બીમારી અને આટલું બધું ટેન્શન છે છતાં પણ તમે ઓફિસના કામમાં ક્યારેય પણ આવી રીતે તમારું માઇન્ડ શું ચાલી રહ્યું છે શું નથી ચાલતું ક્યારેય કંઈ અહીંયા વર્કમાં ક્યારેય બતાવ્યું જ નથી. અને આમ પણ તમારા જેટલા કુલ વ્યક્તિ મેં આખી ઓફિસમાં ક્યાંય નથી જોયા, કોઈને નહીં. કેમ કે હું માનું છું દુઃખી થવાથી ગુસ્સો કરવાથી જે સમસ્યા છે એ સોલ્વ તો નહીં થઈ જાય ને. રાઈટ. આમ પણ તમારી પાસેથી મને ઘણી બધી પોઝિટિવિટી મળે છે. કોણ જાણે શું ઓરા હશે તમારામાં પણ મારો બધો ગુસ્સો મારું બધું ટેન્શન તમે જ્યારે સાથે હોય ને ત્યારે બધું જ ઓગળી જાય છે. તમે છે ને તમારી પત્નીને શાંતિથી સમજાવવાની કોશિશ કરો, કદાચ સમજી જાય. ઘણા પ્રયત્નો કર્યા મેં પણ મને નથી લાગતું કે મારી પત્ની મારી કોઈ વાતથી સમજે. હા, એક વસ્તુ થઈ શકે કે એને કોઈ સમજાવે, કોઈ એવું વ્યક્તિ કે વાય નોટ યુ. હું હા, તમે એક કામ કરો ને. તમે જેવી રીતે મને સમજાવી શકો છો, મારી વાત કદાચ કોઈ પણ દિશામાં જતી હોય તમે એને પરફેક્શનમાં લાવી દો છો તો પ્લીઝ મારી મદદ કરો ને. બની શકે તો મારા પત્ની સાથે વાત કરો ને. એ ડેફિનેટલી કે તમારી વાતને શ્યોરલી એ માની જ જશે. ખોટું તો નહીં લાગે એમને? બની શકે નહીં લાગે, અને લાગે તો પણ આમ પણ અત્યાર સુધી તો ખોટું લગાડતી આવી છે. પ્લીઝ તમે મારી હેલ્પ કરો, હું તમારી હેલ્પ કરીશ. એની જરૂર નથી. તમે મારા સર છો, તમારી મદદ હું શું કામ ન કરું? એક કામ કરો, બહાર કશે મળવું ને થોડું ઓકવર્ડ લાગશે. હું તમારી સાથે ઘરે આવું? ઓકે, મારી ઘરે આવો મારી સાથે અને ઘરે આવીને વાત કરો. ફાઇન, તો હું કામ પતાવી લઉં. ઓકે, તમે ખાસ મેનેજર સાથે વાત કરી લો ને. આજનું કામ જલ્દી આપે મને. હા, થેન્ક્સ. સોરી, હું તમને આવી રીતે તમારા ઘરેથી બહાર લઈને આવી, પણ મારે તમારી સાથે વાત કરવી હતી. હા બોલો. હું તમારા ઘરે આવી તો તમારા ઘરે ઓલરેડી ઝઘડો ચાલતો જ હતો, તમારો અને તમારા સાસુનો. અને સર પણ મને કહેતા હતા કે તમારે અવારનવાર બહુ ઝઘડા થાય છે. અચ્છા, તો સર ઓફિસમાં આ બધી વાતો પણ કરે છે એમ ને? જુઓ, મારે તમને એક વાત કહેવી હતી. તમે છૂટાછેડા લેવાનું વિચારો છો? છૂટાછેડા, હા, વિચાર તો એવો જ છે. કારણ કે મારે ને દેવાંગને એમ બનતું નથી, તો એ જ એક સારો ડિસિઝન હશે અમારા બંને વચ્ચે. મેડમ, તમે સમજવાની કોશિશ કરો. તમે છૂટાછેડા લઈ લેશો તો પછી તમે શું કરશો? કદાચ સર તમને પ્રેમથી છૂટાછેડા આપી પણ દેશે, પણ પછી તમારું ભવિષ્ય શું? પછીનું તો મેં કંઈ વિચાર્યું નથી, પણ કંઈ નહીં, પછી કોઈ સારી જોબ શોધી લઈશ અને જોબ કરી લઈશ. આમ પણ અમારા બંનેનું બનતું નથી, તો રોજ રોજનો કકળાટથી તો હું કંટાળી ગઈ છું. ઠીક છે, ચાલો માની લઉં કે તમે નોકરી કરશો, પણ કેટલા વર્ષ? 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ? એક સમય આવશે કે જ્યારે તમે તમારું કામ જાતે નહીં કરી શકો, તો ત્યારે તમારું ભવિષ્ય શું? એટલે મને કંઈ સમજ નથી પડતી. તમે શું કહેવા માંગો છો?
એટલે એમ કે જો તમે તમારા ભવિષ્યનું ન વિચાર્યું હોય ને તો મારી પાસે એક સારો એવો આઈડિયા છે. સારો એવો આઈડિયા? કેવો આઈડિયા? કંઈક આમ ડિટેલમાં સમજાવો ને. ડિટેલમાં એમ કે તમે સર સાથે છૂટાછેડા લઈ લો. છૂટાછેડા લઈ લેશો ને પછી તમારે એમની પાસે એની અડધી પ્રોપર્ટી માગવાની છે, જેથી કરીને તમારું ભવિષ્ય સિક્યોર થઈ જશે. અડધી પ્રોપર્ટી હમ આપી દેશે? આપી જ દઈને તમારા માટે હું લડીશ. હું સરને સમજાવીશ. સર મારી બધી જ વાતો માનશે અને પછી એમની સાથે લગ્ન કરીને હું આવીશ. પછી હું માંગીશ પ્રોપર્ટી, હું છૂટાછેડા લઈ લઈશ, એટલે અડધી પ્રોપર્ટી મને મળશે. તો ટોટલ આપણી પાસે કેટલી પ્રોપર્ટી થઈ? 75%. આઈડિયા તો સારો છે. એટલે આપણે કંઈક કમાવાની પણ જરૂર નહીં પડે ને? બિલકુલ. તો આવું આ સપના જેવું લાગે છે. આ મને નથી લાગતું પોસિબલ થાય. સપનું છે પણ હકીકત થઈ શકે એમ છે, જો તમે સાથ આપો ને તો. થઈ શકે? હમ મંજૂર. તો ઠીક છે, તમે ઉપાધિ ના કરો. હવે આગળ શું કરવાનું છે, કેવી રીતે, એ બધું જ હું જોઈ લઈશ. સરને કેવી રીતે ફસાવાના છે એ બધું મારા પર છોડી દો. તમે બસ જેમ હું કહેતી જાઉં ને એમ કરતા જાજો. સારું, પણ અત્યારે મારે શું કરવાનું છે? બસ અત્યારે જઈને જેવી રીતે ઝઘડા કરો છો ને એ કરવાના છે અને કહી દેવાનું છે કે મને ખાધા ખોરાકી જોઈએ છે. એ ના આપી શકો ને તો તમારી જે પણ પ્રોપર્ટી છે ને એમાંથી અડધી મને આપી દો. અને એના માટે હું સરને મનાવીશ. હું એમને કહીશ કે જવા દો ને, એમને પ્રોપર્ટી જોઈએ છે તો આપીને છૂટા કરો. પ્રોપર્ટી તો બીજી વાર કમાઈ લેવાશે. બરાબર. એટલે આ પ્લાન તમે કેટલા સમયથી કરો છો? કેટલાય સમયથી નહીં, પણ હું ઘણા સમયથી જોતી હતી કે તમારા લોકોની વચ્ચે ઝઘડા થાય છે. બસ એકવાર તમારી સાથે વાત કરવાની હતી. હું વાત કરું એની પહેલાં તો દેવાંગે જ મને કહી દીધું કે તું આવીને મારી પત્ની સાથે વાત કર. કંઈ નહીં, તો હવે આપણે આપણા પ્લાન પ્રમાણે ચાલીએ. ઓબ્વિયસલી કેમ નહીં. હું જઈને કહી દઈશ કે તમે મારી એકેય વાત નથી માની અને મારું અપમાન કર્યું છે. બરાબર. અને હું તો મારી રૂટીન જે છે લડાઈ ઝઘડાવાળી લાઈફ એ ચાલુ રાખીશ જ્યાં સુધી એ કંટાળીને સામેથી મને નહીં કહી દે કે જા તું મારું બધું લઈ જા. તો ચલો. ચાલો. સર દામિની આવી ગઈ તું? તારી જ રાહ જોતો હતો કે તું પેલીને લઈને તો ગઈ હતી, પણ શું થયું પછી? એ તો એમના પપ્પાના ઘરે જતા રહ્યા. પપ્પાના ઘરે જતા રહ્યા? અરે પણ શું કામ? ડાયરેક્ટલી કેવી રીતે? આઈ એમ સો સોરી સર. મેં એમને સમજાવવાની બહુ કોશિશ કરી પણ હું એમને સમજાવી ના શકી અને ગુસ્સામાં એ એમના પપ્પાના ઘરે જતા રહ્યા છે. કહ્યું હતું ને તને કે મારી પત્ની છે ને મારી કોઈ વાત માનતી નથી અને આવું જ કંઈ કરશે જે કરતી આવી છે અત્યાર સુધી. હું સમજી શકું છું સર, પણ એમને મને એક વાત કહેવા માટે કહ્યું છે. કઈ વાત? એમને છૂટાછેડા જોઈએ છે અને એ ફેસલો ફાઇનલ છે એમનો. છૂટાછેડા? અરે કેવી વાત કરી રહી છે? આવી રીતે છૂટાછેડા આપી દઈશ તો પછી અરે મારે લોકોને શું જવાબ આપવાનો? હું સમજી શકું છું તમે આમાં ક્યાંય ખોટા નથી, બટ પોઈન્ટ એવો છે કે જે વ્યક્તિ તમારી સાથે ખુશ જ નથી તો એને બાંધીને રાખવાનો શું મતલબ છે? એમને છૂટાછેડા જોઈએ છે તો તમે આપી દો ને સર. ઠીક છે, આંટી છૂટાછેડા જોઈએ છે ને? છૂટાછેડા? શું વાત કરે છે તું દેવાંગા? અરે ફાલ્ગુનીને છૂટાછેડા આપી દઈશ તો પછી આપણું ઘર કોણ સંભાળશે બેટા? હું સમજી શકું છું પણ અત્યારે એ મહત્ત્વનું નથી. વાત એમ છે કે મેડમને છૂટાછેડા જોઈએ છે તો એમને આઝાદ કરી દો ને. તમે અહીંયા એમની સાથે રહેશો, એ આ ઘરમાં રહેશે પરાણે, તો તમારા જ ઘરમાં ઝઘડા થશે, કકળાટ થશે. પણ દામિની એ આઝાદ જ છે. અમે ક્યાં એને બાંધીને રાખી છે? હા, એ આ ઘરની વહુ થઈને આવી છે તો ઘરના કામ તો એને કરવા જ પડે ને દેવાંગ. પણ છતાંય બા, જો એને મારી સાથે રહેવામાં કોઈ બંધન લાગતું હોય ને તો દામિનીની વાત સાચી છે. આવી રીતે હું એને કાયમ માટે બાંધીને તો ન જ રાખી શકું ને.
પણ તું કહે છે દામિનીની વાત સાચી. દામિનીની વાત કઈ રીતે સાચી કહેવાય? તું ફાલ્ગુનીને છૂટાછેડા આપી દઈશ તો પછી તારે બીજા લગ્ન કરવા પડશે. બીજી છોકરી મળે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. આંટી એની ઉપાધિ ન કરો ને. તમને તમારા ઘરની જ ઉપાધિ છે ને કે શું થશે શું નહીં, ઘર કેવી રીતે ચાલશે, ઘરનું ધ્યાન કોણ રાખશે. તમારી એ ઉંમર થઈ ગઈ છે તો ડોન્ટ વરી. જ્યાં સુધી બીજા લગ્ન ન થાય સરના હું છું ને, હું ધ્યાન રાખીશ ત્યાં સુધી. અરે ના ના દામિની, અમારી તકલીફમાં તું શા માટે હેરાન થાય છે? હા દામિની, મારા બાની વાત સાચી છે. તું ઓલરેડી ઓફિસને સંભાળી રહી છે અને ઉપરથી વાત કરે છે કે ઘર સંભાળી લઈશ, અમને લોકોને સંભાળી લઈશ. હાઉ ઇઝ પોસિબલ? અને હું તમને લોકોને મારા પોતાના માનું છું, તમે લોકો મને પારકી માનો છો. ના એવું નથી. તું અમને પોતાના માને છે ને એટલે જ અમારા દુઃખમાં તું ભાગીદાર બનવા આવી છે. પણ તું આખો દિવસ ઓફિસમાં કામ કરીશ, પછી ઘરનું બધું સંભાળવાનું તારાથી કઈ રીતે થશે? આ બધું એ ઘરનું નથી કરી શકતી, એટલું ઘરનું કામ કરવું પડે છે, છતાં એ કંટાળી ગઈ છે. જો વ્યક્તિમાં ફરક હોય છે, એમ નથી આ બધું હેન્ડલ ન થયું. કદાચ હું કરી શકું. અને વધારે સમયની ક્યાં વાત છે? જ્યાં સુધી સરના બીજા લગ્ન ના થાય ત્યાં સુધીની જ વાત છે ને. અરે દેવાંગ, વચ્ચેનો રસ્તો ના નીકળે, તારા છૂટાછેડા પણ ના થાય અને તારો અને ફાલ્ગુનીનો સંસાર સુખેથી ચાલવા માંડે. નહીં થઈ શકે બા. જ્યારે પ્રેમ સંબંધમાં એકાદું પૈડું આમ તેમ થાય ત્યારે ગાડી ચલાવવી અશક્ય બની જાય છે. મને નથી લાગતું કે હું ફાલ્ગુનીની સાથે આગળ વધી શકીશ. તો બા આપણે આ ચેપ્ટરને અહીંયા ક્લોઝ કરીએ. અને થેન્ક્સ દામિની, મારા પરિવાર માટે અને અમારા લોકો વિશે આટલું બધું વિચારવા માટે. પણ છૂટાછેડા લેતા પહેલા હજી તું છે ને થોડુંક વિચારી જો, પછી નિર્ણય લેજે. ઠીક છે, પછી જ નિર્ણય લઈશું. ચાલ આપણે જઈએ ઓફિસે. ભાઈ હા, ક્યાં ગયો હતો? હું હાલવા ગયો હતો. થોડું સારું થાય ને. તને કેટલી વાર કહ્યું છે કે તું આવી રીતે એકલા કીધા વગર ઘરની બહાર ના જા. એ વાત હાચી, પણ હવે ઘરે છે ને મારું મન નથી લાગતું હવે, સમજી? એટલે સારું, હું છે ને તને ગોતતી જ હતી કે તું ક્યાં ગયો છે. તું કઈ નહીં નહોતો ગયો. ચાલ, ઘરે મહેમાન આવવાના છે. હા, મહેમાન? મેં મારા સરને બોલાવ્યા છે. એ કાલે કહેતા હતા કે એમને આપણા ઘરે આવવું છે, તો એમનો ફોન આવ્યો હતો કે હમણાં આવે છે. ઘરે આવવાના છે? હમ. તો સારું કહેવાય. અને ચાલ, હું તને ઘરે તો લઈ જાઉં. હા. સર, તમે અહીંયા અમે ઘરે જ જતા હતા. એક કામ કરો, તમે ઘરે ચાલો. ના સોરી, ઘરે નથી આવવું. આમ પણ આ અર્જન્ટ ડોક્યુમેન્ટ તમને આપવાના હતા એટલે મને થયું ડોક્યુમેન્ટ આપતો જાઉં અને તમારા ભાઈને પણ મળી લઈશ. સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા. કંઈ નહીં, હું ઓફિસમાં કામ પતાવીને આપી દઈશ. હા, નો પ્રોબ્લેમ. મેં તમને ઘરે લેપટોપ આપ્યું હતું તો તમે એવું લાગે તો એક કામ કરો ને, આજનો દિવસ અહીંયા કામ પતાવવું હોય તો અહીંયા પતાવી દેજો, કાં આપણી ઘરે આવો ત્યારે કામ પતાવી દેજો, કંઈ વાંધો નહીં. ના ના, એવું શું કામ કરવું જોઈએ? હું મેનેજ કરી લઈશ ને. ભાઈને છે ને ખાલી અત્યારે દવાખાને લઈને જવાનો છે ને, તો એ પતાવીને હું આવી જઈશ. એક મિનિટ. અરે હા, સારું થયું તમે યાદ અપાવ્યું. એકચ્યુઅલી હું અહીંયા આવતો હતો ને તો આ પૈસા લઈને જ આવ્યો હતો. શેના પૈસા કોઈને આપવાના છે? તમને આપવાના છે. આ ગઈકાલે તમે વાત નહોતી કરી કે તમારે હોસ્પિટલ જવાનું છે એટલા માટે તમે નહીં આવી શકો ઓફિસે, અને એટલા માટે જ હું તમને અહીંયા મળવા આવ્યો છું, કામ સોંપવા આવ્યો છું અને આ સ્પેશિયલી પૈસા લઈને આવ્યો છું. પણ સેલેરી તો હજુ મંથ પૂરો નથી થયો ને. છોડો ને સેલેરી, મદદ કરું છું તમારી. ના ના સર, તમે રાખો. હું કેવી રીતે લઈ શકું? આટલું ના કરી શકું ને તમારા માટે. તમે જો મારા માટે થઈને મારી ઘરે આવતા હોય, મારા ઘરને સંભાળતા હોય તો શું તમારું ઘર અને તમારા ભાઈને સંભાળવાની જવાબદારી મારી નથી? આટલોય મને મદદ કરવાનો મોકો નહીં આપો પ્લીઝ, રાખી લો ને. ભાઈ, તું જેમ કહીને એમ. એક વાત કહું,
તમારો જેટલો આભાર માનવી ને એટલો ઓછો છે. કારણ કે હા અત્યારે હાજા માણાનું કોઈ ધ્યાન નથી રાખતું, એમાં મારી જેવા લંગડાનું તમે એટલું ધ્યાન રાખો છો. તમારી બહેને જે મારી માટે કર્યું છે ને એના માટે તો કદાચ હું મારી આખી જિંદગી ખર્ચી નાખું ને તો એ ઓછી પડશે. લો ને પ્લીઝ, હવે ના નહીં પાડતા. કોઈએ કંઈ વિચારવાનું નથી. જે કંઈ પણ જરૂરિયાત હોય મને તમે ફોન કરીને જણાવજો. વધારે જોઈતા હોય ને તો પણ એડજસ્ટ છે, થઈ જશે. થેન્ક યુ સર. હું ભાઈને હોસ્પિટલ બતાવી આવું ને પછી કામ પતાવી દો. હા, નો પ્રોબ્લેમ, વાંધો નહીં. તમે તમારી રીતે જ્યારે પણ ફ્રી પડો ને ત્યારે આ કામ પતાવજો. હા, વાંધો નહીં. ચાલો તો ઓરે ચાલો. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જલ્દીથી સારા થઈ જઈશું. જોયું ભાઈ, દુનિયામાં બધા લોકો ખરાબ નથી હોતા, અમુક લોકો સારા પણ હોય છે. હાચી વાત છે તારી. કંઈ નહીં, ચાલ હું તને પેલા ઘરે મૂકી જાઉં અને પછી જે કામ છે ને પતાવી. હવે કીધા વગર બહાર ન જતો. ચાલ. ભલે ભલે. હા હા, હું પહોંચી જઈશ ને. હા, ટાઈમ પર આવી જઈશ. હા, સરસ. મારા છોકરાની હાથેથી છૂટાછેડા લઈને હવે તો તું બહુ ખુશ હશે ને, નહીં? તો તમને શું લાગે છે દુઃખી રહું? કાયમ માટે દુઃખી જ રહું? જેમ તમારા ઘરે રહેતી હતી એમ જ હું રહું અત્યારે પણ. હા, તું તો ખુશ જ રહે ને. શા માટે ખુશ ના રહે? જિંદગી તો મારા છોકરાની બરબાદ કરી નાખીને અમારા ઘરનું ધનોત પનોત કાઢી નાખ્યું તે. તો મારી પણ જિંદગી કઈ સુધરી નથી ગઈ તમારા દીકરાની સાથે? તમને શું લાગે છે હા ડાયવોર્સ લીધા પછી મારી લાઈફમાં તો બહુ ખુશીના સમાચાર આવી ગયા હશે ને? કે હસ, તો અમારા ઘેર તો તને બહુ તકલીફ હતી. મારો છોકરો આખો દિવસ ઝઘડા કરતો હતો, તારે ઘરના કામ કરવા પડતા હતા. તને એવું લાગતું હતું કે આ ઘરમાં તો હું વહુ નહીં પણ નોકરાણી છું, એટલે જ તે છૂટાછેડા લીધા ને? હા, સાચી વાત છે, એટલે જ મેં છૂટાછેડા લીધા. પણ હા, મને ફિઝિકલી શાંતિ નહીં હોય ને તો ચાલશે, પણ અત્યારે મેન્ટલી તો ખૂબ શાંતિ છે અને એનાથી હું ખુશ છું. હા, વાત તો તારી સાચી છે. તને માનસિક રીતે તો શાંતિ થઈ ગઈ છે, નહીં? તું તો એ જ ઈચ્છતી હતી ને કે તારી ઈચ્છાથી તું બધે હરી ફરી શકે, તારી ઈચ્છાના તું કપડાં પહેરી શકે, તારે કોઈના બંધનમાં ના રહેવું પડે. એમ પણ હું ત્યાં પણ નહીં રહેતી હતી અને એનો તો સવાલ જ નહીં હતો. પણ તમારા દીકરાને પત્નીને કઈ રીતે સાચવવાની ને એ નહીં આવડતું હતું. બસ તકલીફ એ હતી. બરાબર છે. વાંક તો મારા છોકરાનો જ છે કે મારા છોકરાને એ નહોતું આવડતું કે એણે પત્નીને કઈ રીતે સાચવવી. પણ તને ક્યાં એ આવડતું હતું કે તારે તારા પતિને કઈ રીતે સાચવવો જોઈએ? અચ્છા, પતિ ઘરમાં રહે ને તો પતિને સાચવાય, પતિ ઘરમાં રહે જ નહીં તો કેવી રીતે સાચવવાનું? અરે હા, એ વાત તો તારી ખરી છે. પતિ ઘરમાં બેસી રહે અને તારી આરતી ઉતારે ને એવો પતિ તને જોઈએ છે. તને પતિ નહીં પણ રામો જોઈએ છે, એમ કે? તો તમને શું નોકરાનીથી કમ જોઈતી હતી? બસ તમારા લોકોનું ટાઈમ પર કામ કરી આપે, તમારા દીકરાને સાચવે, એનો રૂમાલ હાથમાં આપે, એનું પર્સ એનું વોલેટ એના હાથમાં આપે. તમને એવી જ વહુ જોઈતી હતી? હા, થોડુંક એડવાન્સ હોય, પોતાની રીતે જીવવા માંગતી હોય એવી છોકરી તો તમને પસંદ નહોતી. એવું તો અમે તને જીવવા જ દીધું છે. અને તું જે એમ કે છે કે તમારા છોકરાને હાથમાં રૂમાલ આપવાનો, એની બધી સગવડો સાચવવાની, તો એક પત્નીની આ બધી ફરજો આવે છે. એમાં કંઈ આપણે એવું ના સમજવાનું હોય કે હું એ ઘરની નોકરાણી છું. બસ મને એકલીને છે ને મારી ફરજો નહીં સમજાવ્યા કરો. અને હવે શું છે? હવે હું શું કામ તમારું સાંભળું? આટલા વર્ષો મેં તમારું સાંભળીને જીવન કાઢ્યું જ છે. હવે આગળ મારે કોઈ સાંભળવાની તેવડ નથી, બરાબર? અમારે તને સંભળાવવું પણ નથી ફાલ્ગુની, પણ આ તો તું રસ્તામાં મળી ગઈ ને એટલે મેં તને વાત કરી. હા, પણ જીવનમાં છે ને એટલું યાદ રાખજે કે મારા છોકરા જેવો છોકરો તને બીજે ક્યાંય નહીં મળે. તું દીવો લઈને શોધવા જઈશ ને તો પણ તું બીજી જગ્યાએ જઈશ ને પછી તને પસ્તાવો થશે કે હું દેવાંગના ઘરમાં હતી ને તો ઘણું સારું હતું. હું ગાંડી થઈ ગઈ છું કે પાછો એના જેવો જ શોધું? કેવી વાત કરો છો? દરેકના માથા પર લેબલ નથી માર્યું હતું કે કોણ કેવું છે. એ જ તો છે, એ જ તો તકલીફ છે કે પહેલેથી લેબલ મારેલું હતે અને ખબર જ હતે તો અત્યારે મારા આ દિવસો નહીં હતે. પણ હા, પહેલેથી ખબર નહીં પડી ને કે આનો સ્વભાવ આવો છે, ચીડિયો છે, ગુસ્સાવાળો છે, બધું એને એની વહુ હાથમાં આપે એવું જોઈએ છે, કામવાળી જોઈએ છે, એવું ખબર નહોતી ને મને. હા, આ તે જે વસ્તુ કીધી ને
એ મારા છોકરાને એકને નથી લાગુ પડતી. આ વસ્તુ તને પણ લાગુ પડે છે. જો તારા કપાળમાં બી એવું લખ્યું હોત ને કે આ વ્યક્તિ કેવું છે, તો મારા છોકરાના લગ્ન એ તારી સાથે ના થયા હોત અને આ છૂટાછેડા સુધી વાત પણ ના આવી હોત. સારું છે, બચી ગયા. હું એ બચી ગઈ. બસ હવે કંઈક વધારે કેવું છે તમારે? ના. હવે હું જાઉં? હા, તું તારા રસ્તે જાઉં, મારા રસ્તે જાઉં, પણ જિંદગીની અંદર મારી એક સલાહ યાદ રાખજે કે બીજે જાય ને ત્યાં આગળ તારી જાતને તું નોકરાણી ના સમજતી. એ ઘરને તારું સમજીને રહેજે. ઘરને મારું સમજીને જ રહેતી હતી, પણ તમે લોકોએ ક્યાં મારી વેલ્યુ કરી દીધી? નથી દેવાંગે વેલ્યુ કરી. કંઈ પણ એને સારું કરીને આપે એમાં એને ખામી જ કાઢવા જોઈએ. પછી હું શું કામ એના કામ કરું અને હું શું કામ એને સાચવું? જ્યારે એ જ મને નહીં સાચવી શકતો હોય, એ જ મારી કેર નહીં કરી શકતો હોય, તો મારે જ એની કેર કર્યા કરવાની. કાંઈ વાંધો નહીં, તારા મનમાં જે વિચાર હોય એ તને મુબારક. અમારી તો તને છે ને એટલી જ સલાહ છે મારી એક મા તરીકે કે તું બીજે જાય ને તો ત્યાં શાંતિથી તારું ઘર બાંધીને રહેજે અને સુખી થજે. તમે મારી ચિંતા નહીં કરો, તમે તમારી અને દેવાંગની ચિંતા કરો. હા, પેલી કામવાળી આવી છે ને ઘરમાં, એને સાચવજો. બને ને તો એને જ પત્ની બનાવી લો, એટલે તમારું એ ઘરનું કામ સચવાઈ જાય. એ તો મને યોગ્ય લાગશે ને કે આને મારા દીકરાની વહુ બનાવવા જેવા લક્ષણો આને અંદર છે, તો 100% હું એને મારા દીકરાની વહુ બનાવીશ. એ ચિંતા તારે કરવાની જરૂર નથી ફાલ્ગુની. હા હા, મારે ચિંતા કરવાની જરૂર નથી, પણ આ તો મેં ગામવાળા પાસેથી સાંભળ્યું ને કે બહુ સેવા ચાકરી કરે છે, દેવાંગને બહુ સાચવે છે, તમને બહુ સાચવે છે, એટલે મારે કહેવું પડ્યું કે આવી રીતે જો બહારની સ્ત્રી ઘરે આવીને તમારા લોકોને સાચવી લેતી હોય તો પછી પત્ની જ બનાવી લો ને, એટલે કામ પતે. અચ્છા, તે છૂટાછેડા લઈ લીધા એ પછી તારે ગામની વાતો સાંભળીને આટલું બધું છે ને બળવાનું આવતું નથી. એનો મતલબ એ કે તને હજી જેલસ થાય છે. ચાલ આવજે. પોતે સંભળાવીને જાય છે અને મને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ફાલ્ગુનીએ મને વાત કરી દામિની વિશે. મારે એ વાત પર વિચારવા જેવું તો ખરું. દામિનીને મેં બોલાવી તો છે મળવા. ક્યારે આવશે એ છોકરી? આવી શકો આંટી? અરે આવ આવ આવ. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? કંઈ પ્રોબ્લેમ છે? કંઈ ઉપાધિ છે? તમે અચાનક ફોન કરીને બોલાવી? અરે કઈ ઉપાધિ નથી. હું ક્યારની તારી જ રાહ જોતી હતી કે ક્યારે આવશે. મેં આને ફોન કર્યો છે તો એટલે તું આવી ગઈ ને સારું કર્યું. અરે એવી કોઈ ચિંતા કરવા જેવી વાત નથી. તું જરા કે ગભરાઈશ નહીં. તો શું વાત છે? દામિની, તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે બેટા, તો ક્યાંય છોકરો બોકરો જોયો છે કે નહીં તે? આંટી, તમને તો ખબર છે ને કે હું અને મારો ભાઈ અમે બંને એકલા જ રહીએ છીએ. મમ્મી પપ્પા નથી અમારે, તો હજુ તો કોઈ છોકરો નથી જોયો અને પેલા મારા ભાઈની જવાબદારી છે ને મારા માથે એ પૂરી કરવાની છે. અરે બેટા, ભાઈની જવાબદારી છે, વાત સાચી છે, અને ભાઈની સાથે સાથે તારા ઘરની જવાબદારી પણ તું ઉપાડે છે. ઓફિસમાં કામ કરે છે અમારી, અને ત્યાંથી સમય વધે છે તું મારા ઘરે આવીને આ અમારા ઘરનું પણ બધું કામકાજ તું સંભાળે છે અને મને મદદરૂપ થાય છે. પણ તે છતાંય આ તો મને એમ થયું કે લાવ હું પૂછી જોઉં, ક્યાંક વળી તારા માટે તારા ભાઈએ છોકરો જોવાની શરૂઆત કરી હોય કે કુટુંબવાળાને કોઈને કહી રાખ્યું હોય કે મારી બહેનની લગ્નની ઉંમર થઈ ગઈ છે, તો આપણા કુટુંબની અંદર કે સમાજમાં કોઈ સારો છોકરો હોય તો અમને બતાવજો. એટલા માટે મેં તને પૂછ્યું. ના આંટી, એવી તો કોઈ વાત નથી. હજુ સુધી અમે છોકરો જોવાનું ચાલુ નથી કર્યું. પણ તમે કેમ આ બધું પૂછો છો? હું એટલા માટે પૂછું છું કે મારા દેવાંગના છૂટાછેડા થઈ ગયા છે, તો પછી હું એવું વિચારું છું કે જો મારા ઘરના અંદર તું મારા દીકરાની વહુ બનીને નથી આવી, છતાંય તું કેટલી સારી રીતે મારું ઘર સંભાળે છે, મને પણ સંભાળે છે, મારા દીકરાની બધી તકલીફોને સમજે છે અત્યારથી જ, તો અમને લોકોને તું કેટલું સમજે છે. તો મને એવું લાગે છે કે મારા દીકરા માટે હું બીજે છોકરી શોધવા જાઉં એના કરતાં તને જ આ ઘરની વહુ કેમ ના બનાવી લઉં? આંટી, કેવી વાત કરો છો? મારા મનમાં એવું કાંઈ હતું નહીં. હું તો એમ જ તે તમારા લોકોનું ધ્યાન રાખતી હતી, મદદ કરતી હતી. અને તમે વિચાર તો કરો, સર શું વિચારશે, કેવું લાગશે? જો જેને જે વિચારવું હોય એ વિચારે, બાકી મને તો છે ને આ મારા ઘર માટે યોગ્ય વહુ તું જ લાગે છે અત્યારે. અને મને એવું લાગે છે કે લગ્ન કરીને નથી આવી છતાં જો તું આટલી સારી રીતે ઘર સંભાળતી હોય
તો આ ઘરની અંદર આ ઘર તારું થઈ જાય પછી તો તું આ ઘરને કેવું સારી રીતે સંભાળે અને સાંભળે પછી તારે ઓફિસે જવાની જરૂર નથી. હં આંટી હું એકલી તો આ વાતનો ફેસલો કેવી રીતે કરી શકું? સર શું કહેશે? તમે એમને તો પૂછી જુઓ. દેવાંગની ચિંતા તું જરા કે ના કરીશ. આ દેવાંગ છે ને એ મારો દીકરો છે એટલે મને 100% ખબર છે કે મારા દેવાંગને છે ને હું કહીશ ને એટલે મારો દેવાંગ મને ના નહીં પાડે. સારું કહેવાય કે તમે એટલું વિચારો છો. પણ હું મારા ભાઈ સાથે એકવાર વાત કરી લઉં. એ શું કહે છે? હા 100% તારે તારા ભાઈને આ વાત કરવી જોઈએ. અને મને તો એવું લાગે છે કે અમારા ઘરની વહુ તું બનીશ ને મારા ઘર જેવું ઘર તમને ક્યાંય નહીં મળે. તારો ભાઈ કે તમારા કુટુંબવાળા શોધી આપશે ને તે છતાંય અને મારો દીકરો દેવાંગ એના જેવો છોકરો એ તને બીજે ક્યાંય નહીં મળે પતિ તરીકે. તો પછી પૂછી લે તારા ભાઈને અને તારો ભાઈ શું કહે છે એ પછી આપણે આગળ નિર્ણય લઈએ. બાકી અમારા તરફથી તો હા અને હા જ છે, ચિંતા ના કરીશ. તમારી વાત તો સાચી છે કે સર બહુ સારા છે, બધાને બહુ સારી રીતે સમજે છે. કંઈ નહીં, હું મારા ભાઈ સાથે વાત કરી જોઈશ. હા પણ મારા દીકરાના નસીબ ફૂટેલા. મારો દીકરો બધાને સારી રીતે સમજે છે પણ એની ઘરવાળી જે કેવી નીકળી કે જે એને ના સમજી શકી. છોડો ને, જે થઈ ગયો એને શું કામ યાદ કરવું છે? સારું ચલ હવે જલ્દી જા તારા ભાઈને વાત કર અને મને છે ને સારા સમાચાર આપ. કેટલી ડાહી છોકરી છે. સર આપણે સર હજી સર કહીશ તું મને? આ દેવાંગ આપણે અહીંયા કેમ આવ્યા છીએ? વિચારવા માટે. વિચારવા માટે? શું વિચારવાનું છે? એ જ કે જો ને સમયનું ચક્ર કેટલું બદલાઈ ગયું. અત્યાર સુધી તું અને હું માત્ર ઓફિસમાં તું મારી પીએ હતી, હું તારો સર. ત્યાંથી તું મારી લાઈફમાં એટલી બધી ઇન્વોલ્વ થઈ કે અત્યારમાં મારા માટે જો કોઈ ખાસ વ્યક્તિ હોય ને, કોઈ એવું વ્યક્તિ કે જે મને સમજી શકતું હોય, મારા ફેમિલી માટે હોય અને જે વ્યક્તિએ પોતાની આખી જિંદગી મારા માટે સમર્પિત કરી હોય તો એ દામિની માત્ર ને માત્ર તું છે. દેવાંગ કેમ આવી બધી વાત કરો છો? કઈ ભૂલ થઈ મારી? વિચાર આવતો હતો મને આજે કે એકવાર તો હું જિંદગીની લડતમાં ખોટો સાબિત થયો છું, બીજી વાર તારી સાથે સંસાર તો માંડ્યો છે. કાલે ઉઠીને આપણી વચ્ચે પણ આવું કંઈ થયું તો દામિની હું તૂટી જઈશ, હું વિખેરાઈ જઈશ. કારણ કે એકવાર તો હિંમત હતી, એ હિંમત માત્ર તારા થકી હતી. પણ જો હવે તું જ નહીં હોય મારી લાઈફમાં તો તમને હું કંઈ નહીં. જો હું ક્યાં જવાની છું? આપણા લગ્ન થઈ ગયા છે, હું સાથે જ રહીશ. ખરાબ સપનું આવ્યું હતું મને અને એટલા માટે તે તને અહીંયા લઈને આપ્યું. હા, એકાંત અને સુંદર મજાના સ્થળે કે જ્યાં બેસીને હું તને બધી વાત કરી શકું. આમ તો તારી સાથે મારે કોઈ વાત કરવાની જરૂર નથી. મારી વાતોને તું મારા કયા પહેલાં જ સમજી રહી છે. પણ છતાંય મને જે ડર હતો એની ચર્ચા કરવી પણ જરૂરી હતી. મને પણ વિશ્વાસ નથી થતો મારી જાત પર. ક્યાં હું જ છું? ક્યારેક છે ને આપણે વ્યક્તિને ઓળખવામાં બહુ મોટી થાપ ખાઈ જઈએ છીએ. કદાચ બની શકે કે કોઈ એવી વાત હોય, મારી કોઈ એવી ભૂલ જે ભવિષ્યમાં તમને ખબર પડે તો તમે શું કરો? ભૂલ અને તું કરી છે ને? બરાબર, મને તારા ઉપર મારી જાત કરતાં વધારે ભરોસો છે કે મારી દામિની ક્યારેય ભૂલ નહીં કરે. અને આમ પણ તો કદાચ ભૂલ કરીશ તો એટલી મોટી ભૂલ તો ક્યારેય નહીં કરે કે જેનાથી મને હર્ટ થાય. સાચી વાત છે. હા, કંઈ નહીં,
તમે ઉપાધિ ના કર. ચિંતામાં છે તું કંઈ સમજાતું નથી કે આપણે જ્યારથી અહીંયા બેઠા છીએ મેં તને વાત કહેવાની શરૂઆત કરી ત્યારથી તું કંઈક અલગ જ ઝોનમાં જઈ રહી છે. વિચાર આવે છે મને કે કોઈ એક વ્યક્તિ એટલું સારું કઈ રીતે હોઈ શકે. બીજાને સમજવું, એને શું જોઈએ છે, એના મનમાં શું ચાલે છે. તમે મને એટલી મદદ કરી, મારા ભાઈને એટલી મદદ કરો છો. કોઈ વ્યક્તિ પોતાના કરતાં બીજાને એટલો પ્રેમ કઈ રીતે કરી શકે? પ્રેમની પરિભાષા જરા જુદી છે મારા મનમાં. તને સમજાવવા બેસીશ તો કદાચ બની શકે કે સમજાવી પણ ના શકું, પણ છતાંય તે જે મારી માટે કર્યું છે એની સામે હું તો કંઈ નથી કરી રહ્યો. સો મારી આખી લાઈફ હું હંમેશા તને થેન્કફુલ રહીશ કે તે મારી લાઈફમાં આવીને મને નવું જીવન આપ્યું છે, જીવવા માટે નવી આશા આપી છે. અને ખાસ એટલી ખાસ વ્યક્તિ બની છે કે તું એ ક્યારેય નહીં સમજી શકે. સાચે જ નહીં સમજી શકો તમને અને તમારી વાતોને. છોડો એ બધી વાત, હવે બધું બરાબર થઈ જશે, મને વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે તું મારી સાથે છે ને, એટલે કોઈ પણ મુશ્કેલી હશે એમાં હવે મારે પહેલાંની જેમ ગભરાવાની જરૂર નથી. કારણ કે જે વ્યક્તિ મને સલાહ શિખામણ આપતું હતું ને એ વ્યક્તિ હવે પછી મારી સાથે છે. બેન થઈ ગયા નાટક? નહીં, આ ઓવર મારા એક્ટિંગ કરવાની જરૂર નથી. મારા જીજાજી નથી આવ્યા ને? નથી આવતી. હાશ, આમ અચાનક આવી અને આજ કેટલા ખાતામાં નાખ્યા છે તો જોતા ભૂલાઈ ગયા. હા 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 હા, 10,000. વાહ, થેન્ક યુ બેન. લે. ભાઈ, હા, તને એવું નથી લાગતું કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ? કઈ વાતની વાત કરશો? ખોટું કરી રહ્યા છીએ? દેવાંગને આપણા ઉપર એટલો વિશ્વાસ છે, એટલો સાથ આપે છે, તો તને એવું નથી લાગતું કે આપણે સારા માણસ સાથે ચીટ કરી રહ્યા છીએ? નહીં, મને નથી લાગતું. કેમ? લાલચુ થઈ ગયો છે તું. માનું છું કે આવો બધો પ્લાનિંગ મેચ કર્યો હતો. હવે મને ગિલ્ટ ફીલ થાય છે. એ જે ફિલ્ડ થતી હોય તું સાનું મને રે. એટલે હવે એને ઘરે વહી ગઈ એટલે સારું થઈ ગયું તને? એવી વાત નથી, તો કેવી વાત છે? પણ હું સમજી ગઈ છું કે દેવાંગ સારો વ્યક્તિ છે. એની સાથે આપણે આવું ખોટું ન કરવું જોઈએ. તને એને કાંઈ પાય નથી દીધું ને? હે? ના, પણ એનો પ્રેમ અને એનો વિશ્વાસ, આ બંને જોઈને મને એવું થાય છે કે હવે હું આ નહીં કરી શકું, હું આ નાટક નહીં કરી શકું. અરે પણ હું કામ એમ નો હાલે? લે મારી વાત સાંભળ. અત્યારે બધું કેવું સારું સેટિંગ હાલ્યું રહે સમજો. પમદી હું સાપુતારા ગયો હતો, એની વિલેદી આબુ હતો, મજા આવી ગઈ બરોબર. અને આ 10,000 આવ્યા છે ને તો દમણ બાજુ આટો મારી આવી. આખી જિંદગી તારે આ જ કરવું છે? હા કેમ? પણ એને ક્યાં તાણ છે? તું પણ એટલી બધી હારી થઈ ગઈ, બહુ કહેવાય. તાણ ન હોય તો શું થઈ ગયું? કોઈ વ્યક્તિને હેરાન જ કર્યા કરવાનું. અને વિચાર કર કે એને જ્યારે ખબર પડશે કે મેં એની સાથે એટલો મોટો દગો કર્યો છે. ન ખબર પડે એને, કોઈ દી ન ખબર પડે. આ વાતની તને ને મને જ ખબર છે. પણ પડી તો એ તૂટી જશે, એનો વિશ્વાસ તૂટી જશે. જો ભાઈ, હું આજે તને એ જ વાત કરવા આવી છું કે આ છેલ્લી વાર છે કે જે મેં તને પૈસા આપ્યા, હવે હું આ નાટક નહીં કરી શકું અને તને પૈસા નહીં આપું. કેમ? જો એમ નો હાલે હો. લે હૃદય પરિવર્તન. હા ઓલા બીજું હૃદય નથી નાખી દીધું ને આમાં? હે આ પરિવર્તન થયું કેમ? તું મારી સમજે, પણ આ વાત સાચી છે. હવે તારે પૈસા જોતા હોય ને તો જાતે કમાવા પડશે. હું તને 1 રૂપિયાની એ મદદ નહીં કરું. લે જો દોસ્તને દગો આપે, પછી બે પ્રેમ કરતા હોય બીજા પ્રેમીને દગો આપે, હે પતિ પત્નીને દગો આપે, પણ કોઈ દિવસ બેન છે ને ભાઈને કોઈ દી દગો ન આપે. અરે ભાઈ બેનનો પ્રેમ છે ને એ લાગણીનો છે. એ લાગણીમાં આવીને જ અત્યાર સુધી તારી મદદ કરીને એટલો મોટો પ્લાનિંગ કર્યો ને, પણ હવે નહીં. હવે હું વ્યક્તિ સાથે દગો નહીં કરી શકું.
એને અંધારામાં નહીં રાખી શકું. મારી વાત સાંભળ તો મજા નહીં આવે હો. લે હું એને પ્રેમ કરું છું. લે તો હું પૈસાને પ્રેમ કરું છું. હવે બોલ. તો તું તારા પૈસા માટે તારે જે કરવું હોય એને કર. અને હું કાંઈ તારી પરમિશન લેવા નથી આવી. તને ખાલી વાત જણાવવા આવી છું કે હવેથી હું તારી મદદ નહીં કરું. તારે જે કરવું હોય એને કરજે. તો જેવો પછી ભી પડી જાહે તને કહું. ધમકી મારે છે મને? હા ધમકી મારું છું. તો ઠીક છે, તારાથી જે થાય ને એ કરી લે, પણ હું મારો ફેસલો નહીં બદલું. તો હવે તું આગળ જો તું શું થાય છે ઈ. બરોબર. તે મારી હારે દગો કર્યો. એક બેન થઈને ભાઈ હારે દગો કરતા તને જરી કઈ શરમય નથી આવતી એમ. લે હજી મારે કેટલી જગ્યાએ ફરવા જવાનું બાકી છે ખબર? કેવું ઓલું કુલ્લુ મિલાલી, હા કુનું ઓલું મનાલી. એક બેનની સાથે સાથે એક પત્ની પણ છું, અને પત્નીની ફરજ હું પહેલા નિભાવીશ. લે એ આ પત્ની વાળી તું મારી બેન છો એ વિશાન ને હા હૃદય પરિવર્તન થઈ ગયું આનું. હવે હું છે ને એક વ્યક્તિ છે એનું હૃદય પરિવર્તન કરું. જો હવે જો જમાવું ઈ હું ભલે પૈસા ન મળે કાંઈ ને 250 વાળું કોટરિયું પી, પણ હવે હું નહીં સાનું મનો બેહું. બરાબર. હા હા, તારી વાત બરાબર છે. હા એ જ તો યાર, બસ આ થોડી પૈસાની પ્રોબ્લેમ દૂર થાય ને તો સારું. હું કોલ કરું. હા બોલો ને, કંઈ કામ હતું? શું કામ હતું? કંઈક થયું છે? તમને સમાચાર નથી મળ્યા એમ ને? સમાચાર નથી મળ્યા એટલે શેના સમાચાર? હૃદય પરિવર્તનના. હૃદય પરિવર્તન કોનું? આમ ગોળ ગોળ વાતો કે કરવાનું રહેવા દો ને. મેં તો વિચાર્યું નહોતું કે એ વ્યક્તિ મને દગો આપશે. એ વ્યક્તિ તમને દગો આપશે? પણ કોણ? હું કેવું હવે નામ દઈને તો તમારી આંખો ફાટી જાય. તમે હવે છે ને આ સસ્પેન્સ કરવાનું રહેવા દો અને બોલો, તમે કોની વાત કરી રહ્યા છો અને શું વાત કરી રહ્યા છો? હું દામિનીની વાત કરી રહ્યો છું. દામિનીની વાત અને દગો આપશે? હા, તમે ક્લિયર કહો, શું થયું, શું છે? થયું એવું છે કે આ બધું નાટક કર્યું અમે. એમાં હું લંગડો બન્યો હતો, ઘોડીએ હાલતો હતો. હા. બરોબર. પછી મતલબમાં આ પૈસા આપતો ગયો, દેવાંગ આપતો ગયો, પણ હવે દામિની છે ને એ ફૂટી ગઈ. ફૂટી ગઈ મતલબ? એટલે દામિની? એ મારી પાસે અત્યારે આવી હતી. અચ્છા, અને શું કીધું એણે? એણે કીધું કે હવે હું પૈસા નહીં આપું. પૈસા નહીં આપું? હા. અરે હજી તો મારી પાસે મારા પૈસા પણ નથી આવ્યા, તો એ આ કઈ રીતે વાત કરે? એટલે તમને પૈસા આપવાની ના પાડી છે ને? મને તો આપશે ને? પતી ગયું. મને આ છેલ્લા 10,000 આપ્યા ઈ કે પૂરું. પતી ગયું? એટલે આ બધું નાટક પૈસા માટે કરીને કર્યું? મેં મારું ઘર, મારો વર બધું છોડી દીધું કે ખાલે ઉઠીને મારી પાસે સારી એવી મિલકત હોય, અને આ દામિની? હા આ દામિની મારી બેન હતી તોય હું ઓળખી ન શક્યો કે આગળ જતા એ મને દગો આપશે. એટલે એ સાવ પલટી ગઈ એમ ને? તો હું કહું આ બધું હવે ન્યા એ ઘરે વહી ગઈ છે એટલે બધું એનું કહેવાય, એટલે એ આવી થઈ ગઈ છે. બરાબર. એટલે એને છે ને જે 25-50% જે પ્રોપર્ટી મળતી હતી ને એમાં એનું પેટ ભરાય એમ નહોતું, એટલે એણે છે ને આ પ્લાન ચેન્જ કરી નાખ્યો અને આખી પ્રોપર્ટી પોતાની કરી લેવા માંગે છે. હા પણ હું આવું નહીં થવા દઉં. જો મારી વાત સાંભળો હવે છે ને જે છે ને એ બધું કહી દો તમ તારે. મને 1 રૂપિયો ન મળે ને તો કાંઈ નહીં, બાકી હું એને છે ને નહીં છોડું. તમે તમારી વાત કરો છો? હા અહીંયા મારી હાલત છે ને ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે. હા તમારે જ બધાય લેવાનું બાકી છે. ના ઘરના ના ઘાટની. તો આમ પણ નથી રહી શકતી અને આમ પણ નથી જઈ શકતી. તમે તો ઓલી ખેરા મળ્યા તો એ શું કહેતા હતા કે હવે તો હું આમ આ કપડાં સારા જ છે પણ હવે તો એવા કપડાં પહેરે ચશ્મા બસમાં ઠપકા રહીને આમ હાલી જતી હશે તો એમ લાગશે હા હા હા, પણ એ તમારું સપનું મને લાગે છે કે અધૂરું રહી જાય. નહીં રહેવા દઉં ને? તમે મને કઈ ઓછી આંકો છો એમ? હું કઈ દામિનીથી ઓછી નથી. એણે મારી સાથે દગો કર્યો છે ને, હું બધું જઈને દેવાંગને કહી દઈશ. એટલે એના બધા જે પ્લાન છે ને આખી પ્રોપર્ટી હડપવાના, એ બધા છે ને સક્સેસ તો નહીં જ થવા દઉં. અને બીજી વાત એ કે જો એમાં છે ને મારો ભાગ લાગે બરોબર, કારણ કે મેં મદદ કેટલી કરી, કેટલા દી ઓલો ઘોડી લઈને આટા માર્યા,
તો એ આ બધું જોતું. પણ એ તો તમે દામિની માટે વધારે પડતું કર્યું ને. હા પણ મારો જીવ તો બળે જ ને. આ બધા માણા તો ઠીક, પણ ઉપરથી ભગવાન જોવે તો એ કેટલું મતલબમાં મને બીજી વાર માણા નહીં બનાવે, બીજી વાત નથી. કંઈ નહીં, પણ મારી વાત સાંભળો. હવે છે ને આપણે એક બીજો પ્લાન બનાવવો પડશે, કારણ કે કદાચ દેવાંગ મારી વાત નહીં માને તો તમારે મને એમાં સપોર્ટ કરવો પડશે. મારી વાત સાંભળો, તમે એકલા જે કરવું એ કરો, બરોબર? જો હું તમને આગળ જતા બધું કહીશ, અને હું તો એમ કહું કે આજને આજ કા કરી નાખો, અત્યારે જ કરી નાખો, બાકી તમારી ઈચ્છા. બાકી હું જો હું કરવાનું હું નહીં એ બધું તમને પછી કહીશ, સમજ્યા? બાકી આવા દગાવાળા માણા હારે છે ને રહેવાય નહીં. મને તો એની કરતાં તમારી ઉપર વધારે ભરોસો બેસી ગયો. હશે ને? મારી બેન હતી તોય શું કેવું હવે. તમને ખબર છે, એની વાતોમાં આવીને જ મેં દેવાંગ સાથે વધારે ઝઘડા ચાલુ કર્યા અને ડાયવોર્સ પણ લઈ લીધા. હવે તો મારી પાસે દેવાંગને વાત કર્યા વગર કોઈ રસ્તો જ નથી, અને હવે હું આ બધું નહીં ચાલવા દઉં. દામિનીને જે પણ કર્યું છે ને એ બધું ભોગવવું તો પડશે જ. સમજો હું કહું, હા ઓલા ભાઈ હાલે આવે આ બાજુ આવો, હું કહું તમને પ્લાન આપું છું એક. હા, છૂટ્યા ફાલ્ગુનીમાંથી. દામિની તો કેટલી સારી છે મારે, કેટલું સરસ ઘર સાચવે છે. હા મમ્મી, દેવાંગ ક્યાં છે? તારે શું કામ છે દેવાંગનું? અને તું શું કામ આવી આ ઘરમાં? મમ્મી, મને દેવાંગનું કામ છે એટલે જ હું આવી છું, બાકી હું શું કામ આવા ઘરમાં? ઓ છૂટાછેડા લઈ લીધા પછી તારે દેવાંગનું શું કામ હોય? મમ્મી, મારે અર્જન્ટ કામ છે દેવાંગનું. શું કામ છે મારે? હા દેવાંગ, મારે તમને એક વાત કરવી હતી. પણ મારે તારી સાથે હવે કોઈ વાત કરવી નથી, અરે કારણ કે વાત કરવાનું કઈ બાકી નથી રહ્યું તારી અને મારી વચ્ચે. પણ હવે બીજે ગઈ હશે તો પસ્તાણી હશે ને, એટલે દેવાંગ યાદ આવ્યો હશે પાછો. અરે એવી બધી કોઈ વાત નથી, પહેલા તમે મારી વાત તો સાંભળો. શું બોલવાનું બોલવા માંડ ફટાફટ. હા હા દેવાંગ, ફાલ્ગુની, તું અહીંયા? હા હું અહીંયા. કેમ, મને જોઈને ચોંકી ગયા હશે ને? ચોકી જ જાય ને, તારા કારનામાના લીધે જ. ફાલ્ગુની, અત્યારે આપણે પછી વાત કરીશું ને. તું હા જા અહીંયાથી. પછી કેમ પછી વાત કરીએ? અત્યારે કેમ નહીં? અત્યારે હવે બોલ ને જે બોલવું હોય. હા તારા હસબન્ડ સામે, આ તારા સાસુજી સામે. ફાલ્ગુની, મેં કહ્યું ને કે આપણે પછી શાંતિથી વાત કરીશું, તું અત્યારે જા. હા ઊભી તો રહે. એક મિનિટ, એ કહી દે ને કે આપણે પછી શું વાત કરશું. દેવાંગને તો જણાવ કે તું પછી મારી સાથે શું વાત કરવા માંગે છે. તમારા બે વચ્ચે શું ચાલે છે? જે હું એને અત્યારે બોલવા દે એની આપણા બધાની વચ્ચે. શેનું મારા ગયા પછી તમે લોકો શેની વાત કરવાના છો? કંઈ પૂછો નહીં ને. દેવાંગ, તમે જાઓ ને, તમારે કામ હશે ને, તમે તમારું કામ બતાવો. હા, ના, જે પણ વાત હોય એ બધાની રૂબરૂમાં થશે. આવું બધું છે ને કઈ છાશ લેવા જવાનું ને દોડી સંતાડવાની ને આ બધા ધંધા ના જોઈએ. એને શું કેવું છે કહી દેવા તે બધાની વચ્ચે. હા હું એ જ કહું છું કે હું બધાની વચ્ચે કબૂલ કરી લઉં ને મારી ભૂલ, એટલે તો પછી કઈ તકલીફ નહીં આવે ને. કઈ ભૂલ કબૂલ કરવા આવી છે હવે? મેં તને કીધું તો ખરું કે એને હવે પસ્તાવો થતો હશે તને છૂટાછેડા આપીને, એટલે ફરીને પાછું આવવું છે આ ઘરમાં. પસ્તાવો મને નહીં, પસ્તાવો તમને લોકને થશે. અમને શા માટે થાય? અમે તો છૂટ્યા તારામાંથી. સરસ મળી છે દામિની તો અમને. દામિની અને સરસ, તમને ખબર પણ છે કે આ દામિની કોણ છે અને આપણા ડાયવોર્સ કેવી રીતે થયા અને આગળનો પ્લાન શું છે એ તમને ખબર છે? ફાલ્ગુની પ્લીઝ, તું જઈશ? એક મિનિટ. શું કામ જાઉં? શું કામ? એને જવા માટે શું કામ કહી રહી છે? કયો પ્લાન અને શેની વાત કરે છે? દેવાંગ, આપણા વચ્ચે જે ઝઘડા થતા હતા ને એમાં વધારો કરનાર છે આ દામિની, કારણ કે એણે મને રૂપિયાની લાલચ આપી. એણે કહ્યું કે જો તમે છૂટાછેડા લઈ લો ને તો અડધી પ્રોપર્ટી દેવાંગે તમારા નામે કરવી પડે અને પછી હું લગ્ન કરીને એ ઘરમાં જતી રહીશ અને થોડા સમય પછી હું પણ એ જ વસ્તુ કરીશ, એટલે મારે પણ ડાયવોર્સ લેવા પડે અને એના પછી પણ પાછી અડધી પ્રોપર્ટી મારા નામે થઈ જાય, એટલે એ રીતે આપણા બેનું પૈસાની પ્રોબ્લેમ દૂર થઈ જાય. ઓ ભાઈ, તારી આ બધી વાત છે ને ખોટી છે, બરાબર? આ દામિની અમારી એવી હોય જ નહીં. તને છે ને હવે ઈર્ષા થાય છે, મેં કીધું ને એવી જ રીતે. સાચી વાત એટલે છે છે ને બરાબર. તો તું દામિની ઉપર આ બધો આરોપ લગાવી રહી છે. હા, હા, બરાબર છે, હું આરોપ લગાવી રહી છું ને, તો પૂછો ને એને જ, પૂછો એને કે એણે મારા કાન ભર્યા હતા કે નહીં. તમારા કાન પણ ભરવા વાળી એ જ છે
કે ફાલ્ગુનીને ડાયવોર્સ આપી દો. દામિની, વાત સાચી છે. તને મારા સમજે જે હોય ને સાચે સાચું બોલજે. આજ ફાલ્ગુનીએ તને જે રીતના અમારી નજર સામે રજૂ કરી છે એ વાત સાચી છે? સાચી છે. હે? જોયું ને? જો હું તમને સમજાવી શકું છું. હવે કશું સમજાવવાની જરૂર નથી તારે. માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે મારા મનમાં એવું કોઈ પાપ નથી દેવાંગ. ભૂલ છે દામિની, એ તો તને પહેલા જ વાત કરી હતી ને કે હું હવે છે ને જીવી નહીં શકું. અને છતાં પણ તે પ્રોપર્ટીની લાલચમાં આવીને મારી સાથે લગ્ન કર્યા. ના ના, મતલબ કે તારે અને મારે પૈસા સિવાય તો ક્યાં કોઈ સંબંધ જ હતો, હે ને? પૈસા જ જોઈએ છે ને તને? દેવાંગ, એ પહેલાની વાત છે. હું સમજાવું ને, જો મારો વિચાર આવો જ હતો. હું આવા જ પ્લાનિંગથી આ ઘરમાં આવી હતી, પણ લગ્ન કરીને આ ઘરમાં આવી, તમારા લોકોની સાથે રહી, તમારી સાથે રહી, તમારા પ્રેમે મારું હૃદય પરિવર્તન કરી નાખ્યું. હું પૈસાની લાલચમાં જરૂર આવી હતી, પણ તમારા પ્રેમની આગળ આ પૈસા ટૂંકા પડ્યા. તું પૈસાની લાલચે આ ઘરમાં આવી હતી ને હવે એમ કહે છે કે મારું હૃદય પરિવર્તન થઈ ગયું છે, એટલે તારી આટલી વાત પર મને વિશ્વાસ નથી. તું ફરી વખત આવું નહીં કરે એની શું ખાતરી? એટલે હવે તું જ્યાંથી આવી છે ને ત્યાં તું જતી રહે. આ ઘરમાં હવે મારે તારો ટાંટીઓ જોઈતો નથી, નહીં તો હું મારી નાખીશ તને. શું કહ્યું દામિની? હૃદય પરિવર્તન? અને તારી જેવી સ્ત્રીનું એમ? મને તો લાગે છે કે તારે આખી પ્રોપર્ટી એકલાએ હડપ કરી નાખવી છે, એટલા માટે હવે તું આ બહાનું કરે છે. અને આ વાતની જાણ તો મને થતી નહીં. જો તારો ભાઈ મને મળ્યો ન હોત, અને એના ભાઈને પણ કોઈ તકલીફ નથી. હા, એનો પ્લાન છે બધો કે લોકો પાસેથી આવી રીતે પૈસા કઢાવી શકે. એટલે આ બધી યોજનાઓ તમે બંને ભાઈ બહેન ભેગા મળીને જ કરો છો એમ? આવા જ ધંધા કરો છો? મને કહો છો બા તમે? જે વ્યક્તિએ લગ્ન પણ એટલા માટે કર્યા કે પૈસા મળવાના છે, એ વ્યક્તિને હવે કહીને શું ફાયદો? હા. વાંક મારો જ છે. મારો જ વાંક છે કે મેં આ બધાને સાચા માની લીધા. અને આપણે હું એ તારો એકલાનો વાંક નહીં બેટા, વાંક મારો પણ છે કે આના ભોળપણ પર અને આના ચહેરાની જે માસૂમતા છે ને એને જોઈને મેં એને આ ઘરની વહુ બનાવવાનો નિર્ણય કર્યો ને, એ મારી પહેલી મોટામાં મોટી ભૂલ છે. તમારા લોકો જે કહેવું એને કહી શકો છો, પણ એક વાત બાકી છે. હા, તો સારું થયું કે ફાલ્ગુને આવીને આ બધી વાત જણાવી દીધી. કદાચ ન જણાવી હોત તો આ ખેલ તો એમને ચાલુ જ રહેત ને. અને માફી માંગવાને લાયક નથી હું. તમને એવું પણ નહીં કહું કે મને માફ કરી દો. તમે લોકો મને જે સજા આપશો ને મને મંજૂર છે. તમે કહેશો ને કે હું તમને છૂટાછેડા આપી દઉં તો છૂટાછેડા આપી દઈશ. બદલામાં મારે કાંઈ નથી જોતું. તમે લોકો જેમ કહેશો ને હું એમ જ કરીશ. બાપ, આમ જોતા તો સાચું કહું ને તો મને દામિની પ્રત્યે જરાય ગુસ્સો નથી. કારણ કે તમે જ વિચાર કરો ને કે દામિનીનો ભાઈ આની પાસે જાય શું કામ? જો દામિનીને પ્રોપર્ટી જ અડપવી હોય તો પછી એના ભાઈને સાથ આપી શકતી હતી ને. ના આપ્યો. અને ફાલ્ગુની, તું પણ અહીંયા એટલા માટે જ આવી છે ને કે તે જે પ્લાન બનાવ્યો હતો એ પ્લાન ચોપટ થઈ જવાનો હતો. હકીકતમાં તો ગુનેગાર તો તું જ છે. અને છતાં અહીંયા આવીને ત્યારે જે વ્યક્તિ સાચું છે એને જ કદાચ તું બદનામ કરવાની કોશિશ કરી રહી છે. હશે ફાલ્ગુની, તારે પૈસા જ જોઈતા હતા ને? છોડને બધી વાતને. 50% હિસ્સો હું તને આપી દઈશ મારી પ્રોપર્ટીમાંથી.
રહી વાત દામિની થારી, તો લગ્ન પણ થઈ ચૂક્યા છે આપણે. તારે આગળ શું કરવું અને શું નહીં એ તારો નિર્ણય રહેશે. તું કહીશ તો તને પણ પૈસા આપી દઈશ.